खुदा जब पूछना लेता है तो नजाकत आई जाती है पर આવી ગયો તો મને પૂરો છે હું નહીં મળે તો થશે બોન્ડ થયેલો મારે 5 છોકરો મેં ઇન્ડિયામાં બોન્ડ થયેલો ને એક છોકરીનો અહીં બોન્ડ થયેલો खुदा जो मेहनत करता है तो इंशाल्लाह उसको रोजी को એટલે લત છે, આપણે કોઈ તાકાત નહીં, આપણે તો ખાલી દળિયોના માણસો આવા વ્યવસ્થિત હોય. અરે વલણની વાત કરું છું, કોઈ પણ ડિગ્રી તમે તમારી જિંદગીમાં મેળવજો, કોલેજમાં જજો ને આગળ ભણજો તો એ વધારે ઠીક રહેશે. Assalamu alaikum, very good morning. Today I'm going to talk about this book which myself and my team has written, and it's all about British, Indian, Gujarati, Muslim communities, history and heritage of early settlers. So the book contains very powerful stories and recollection of our elderly who came here in almost as early as 50-51. And we thought last week we would visit one of the person at his house and see how he still feels about the book, about his journey. And we made a visit to very honorable Yaqub Bajibhai Bhutawala. So the book contains over 100 stories including men and women. But we thought let us visit Yaqubhai Bhutawala. અને અમે એમના ઘરે ગયા નહીં તો સાહેબ યાકુબભાઈ અમારી આગતા સ્વાગતા કરી, અમને બેસાડ્યા પ્રેમથી અને એ જ વાતો એમણે ફરીથી કહી જે વાતો એમણે લગભગ 2-3 વર્ષ પહેલા આ પુસ્તક લખતી વખતે કહી હતી, કારણ કે આ પુસ્તકને કમ્પ્લીટ કરતા 5 વર્ષ થયા. I mean, I cannot describe how happy we are to have to come and see our very senior, very prominent, very respectable Yaqubhai Bajibhai Bhutawala. અમારા વડીલોને જ્યારે અમે એમની દુઆઓ લેવા માટે આવીએ છીએ, એમના આશીર્વાદ લેવા માટે આવીએ છીએ, એમને જોવા માટે આવીએ છીએ તો કેટલી ખુશી થાય છે. એને વર્ણન કરવું અમારા માટે બહુ જ મુશ્કેલ છે. અમારી સાથે ફારૂકભાઈ પણ છે, બીબઝના CEO ફાઉન્ડર. સાદિકભાઈ સ્પેશિયલી કહ્યું કે તમે યાકુબ મામાને મળવા જાઓ છો તો મેં પણ બહુ દિવસે નથી જોયા, ચાલો એમને મળવા જાઉં. તો વડીલો પ્રત્યેનો આવો પ્રેમ આપણે રાખવો જોઈએ, વડીલો પ્રત્યે આપણે આદરભાવ રાખવો જોઈએ અને વડીલો પ્રત્યે એમને જે કામો કરેલા છે આપણા સમાજ માટે, કુટુંબ માટે, વ્યક્તિગત રીતે, અને એમણે જે સાહેબ 1950-60ની અંદર જે પાયાઓ નાખેલા છે એને આધારે આપ લોકોને કદાચ ખબર હશે કે એક પુસ્તક મેં અને મારી ટીમે લખેલું છે, એનું નામ છે બ્રિટિશ, ઇન્ડિયન, ગુજરાતી, મુસ્લિમ કમ્યુનિટીઝ. આ લગભગ 600 પાનાનું પુસ્તક છે અંગ્રેજીની અંદર અને 1950-51થી લઈને આજ દિન સુધી જે જૂના લોકો આવેલા છે એની જીવનકથા, એમનો સંઘર્ષ, એમની કુરબાની આની અંદર છે. અને યાકુબભાઈને અમે મામા કહીએ છીએ. એ વર્ષોથી અમારી સાથે કામ કરે છે, અમને ગાઈડન્સ આપે છે અને એમની પણ એક બહુ જબરજસ્ત જીવનકથા આની અંદર આટોપી લેવામાં આવેલી છે જે અંગ્રેજીની અંદર છે. અને આજે અમે એમના ઘરે આવેલા છે આ પુસ્તક એમને અર્પણ કરવા. તો યાકુબ મામા જે છે એ ટંકારિયા ગામની, બોલ્ટનની અને યુકેની આન બાન અને શાન છે. એ પોતે કવિ પણ હતા, હજુ પણ કવિ છે. અને આ પુસ્તકમાં એમની તમે જે જીવનકથા વાંચો તો બહુ જ પ્રેરણાત્મક અને બહુ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે. અને મારે એક વસ્તુ મેન્શન કરવી પડે કે 1952માં ટંકારિયા હાઈ સ્કૂલ સ્ટાર્ટેડ ઓન 5th of May 1952 અને વેન હી વોઝ ઇન ધ 9th સ્ટાન્ડર્ડ. યાકુબ મામા 9મા ધોરણમાં તે જમાનામાં સાહેબ 1952માં હતા અને એમણે એક મેગેઝિન એડિટ કરતા હતા, વૃક્ષ છાયા. મામા બરાબર છે? હવે સાહેબ આવા બધા દસ્તાવેજીકરણો, આવા બધા લોકો કે જે વર્ષો પહેલા જેમની પાસે એક વિઝન હતું, એક દ્રષ્ટિ હતી, એક ભાવના હતી, એક પ્રેરણા હતી અને એમણે ખૂબ આપણા સમાજને પ્રેમ આપ્યો છે, ખૂબ સેવા કરી છે. તો યાકુબ મામા અમે તમારી સેવાઓને, તમારા વ્યક્તિત્વને, તમારી કુરબાનીઓની કદર કરે છે અને ઇટ્સ અ રિયલી વેરી ગ્રેટ એન્ડ સ્પેશિયલ ફિલિંગ્સ ટુ બી સરાઉન્ડેડ બાય સિનિયર્સ લાઈક યાકુબ મામા. અને વૃક્ષ છાયા પરથી મને યાદ આવે છે કે વડીલોની છાયા આપણા કુટુંબ પર, આપણા સમાજ પર, આપણા દેશ પર, દુનિયા પર હોય તો સાહેબ બહુ ફરક પડે છે. કારણ કે છાયાની નીચે આપણે બેસી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ અને આપણે સ્વપ્નાઓ જોઈ શકીએ છીએ. તો યાકુબ મામા આ પુસ્તક
આજે તૈયાર થઈ ગયું છે. આ 600 પાનાનું પુસ્તક, 100 ઇન્ટરવ્યૂ છે. તમારું ઇન્ટરવ્યૂ ઘણા બધા લોકોએ માન્યું અને બહુ જ સરસ ઇન્સ્પિરેશનલ તમારી જીવન કથા છે. તો મને આ પુસ્તક આપતા બહુ જ આનંદ થાય છે અને હું તમને બી બસ ટીમ વતી તમને ડેડિકેટ કરું છું કે ટુ our very dear respected Yakub Mama and lovely family, with admiration, with appreciation and lots of love for your amazing and fantastic community work, and you have ignited and you have brought light and life to hundreds and thousands of people living here and back home. Imtiaz Patel and Bebas team. તો આ અમારા તરફથી સ્વીકારો અને તમે બે શબ્દો યાકુબ મામા અમારા ઓડિયન્સને કહો. જઝાકલ્લા, આ પુસ્તકને જોઈને મને ઘણી ખુશી થાય છે કે આટલી બધી મહેનત કરીને અને અમારા ઘરોમાં આવીને કેટલા સવાલો પૂછ્યા કે કેવું અમારું પાસે જાણવાનું મળ્યું. તમે ટાઈમ અમને ખાસો ગુમાવેલો છે. હું તમને ધન્યવાદ આપું છું કે આવા પુસ્તકો પહેલાં પણ થવા જોઈતા હતા, પણ આપણા સમાજમાં એવા વેલ એજ્યુકેટેડ નહીં હોવાને કારણે આ ઉણપ રહી છે. મારી છોકરીનો મારી પર ફોન આવ્યો હમણાં 2 વીક પર કે તમે આ દેશમાં ફક્ત 2 પાઉન્ડ લઈને આવ્યા હતા, પછી તમે આ શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું તે મને સમજ પડતી નથી. તો મેં કહ્યું કે પુસ્તક ક્યારે પાયું તારી પાસે? કે મારી એક સહાય મને આપ્યું ને કે તારા બાનું નામ છે ને આ પ્રમાણે 2 પાઉન્ડ લઈને આવેલા. તો મને અલ્લાહની ઉપર મેં દુઆ માંગી કે આ 2 પાઉન્ડથી આટલું મોટું સર્જન થયું શૂન્યમાંથી, એ અલ્લાહની બહુ મોટી મહેરબાની કહેવાય. અને તબિયત બહુ સારી. મેં મારી છોકરીને જવાબ આપ્યો કે આઈ હેવ વર્ક વેરી હાર્ડ ઇન માય લાઈફ. આઈ હેવ વર્ક at night 25 years in night shift, so I have worked very hard. जो खुदा जो मेहनत करता है तो इंशाल्लाह उसको रोजी को खुदा ताला मेहनत में क्या बात. खुदा जब वो कौन सा मुश्किल काम है जो हो नहीं सकता, मेहनत करे अगर इंसान तो क्या हो नहीं सकता. क्या बात है. आहा माशाअल्लाह. तो इंशाल्लाह હું આમને ધન્યવાદ આપું છું એમને ઇમ્તિયાઝભાઈને કે આ બુક તમે લખી, ધન્યવાદ. અને હું તમને બહુ સારી રીતે આના માટે એ કહું છું કે ખુદા તાલા આવ્યું હિંમત બીજાઓને પણ આપે આવી લખવાની. બસ ખુદા તાલા તંદુરસ્તી આપે એવી મારી દુઆ છે. થેન્ક યુ મામા. હવે હું રિક્વેસ્ટ કરું છું આપણા બી બઝના માશાઅલ્લાહ ફાઉન્ડર અમારા ફારૂકભાઈ, આપણે જે CEO પણ છે અને એ બિઝનેસમેન પણ છે, તો અજીઝ સાહેબે પણ ઇન્ડિયામાં એક બહુ સરસ પુસ્તક છે ઉડાન. તો અમારી ઈચ્છા છે કે અમે આવેલા છે તો એ હું તમને પણ ફારૂકભાઈને કહું કે એ પુસ્તક તમને એ ગિફ્ટ આપે. તો ફારૂકભાઈ તમે એ ગિફ્ટ આપણે આપો. જો માશાલ્લાહ મામી કેટલી ખિદમત કરે છે, કેટલા શોખથી અમારા માટે ફ્રૂટ લાવ્યા, ડ્રિંક્સ લાવ્યા. સાહેબ આ લોકોનો જે છાંયણો છે ને, આ લોકોની જે પ્રેમ ને મોહબ્બત ને દુઆઓ साहब एनाથી जीवन धन्य बने से. फारूक भाई को माइक देना पड़ेगा. थैंक यू. अस्सलाम वालेकुम. आज 22 મે 2026 યાકુબ મામા ભૂટાના ઘરે આવેલા છે અને યાકુબ મામાને દરેક જ લોકો બોલ્ટન, બ્લેકબર્ન, પ્રેસ્ટન, ઇંગ્લેન્ડમાં, ઇન્ડિયામાં બધા ઓળખે જ છે. પણ યાકુબ મામાની એક ખૂબી એ છે કે એ દરેક જ લોકોને હેલ્પ કરતા એવા છે અને એનું મોટું એક્ઝામ્પલ હું જાતે જ છું. જે વખતે ઇન્ડિયાથી આવેલો તો અમુક ડોક્યુમેન્ટના લીધે મને જલ્દી ઇન્સ્યોરન્સ કાર્ડ ના મળતા હતો, જે વર્ક કામ કરવા માટે જરૂરી હોય. તો યાકુબ મામા મારી સાથે 2-3 વખતે ત્યાં ઓફિસે આવેલા છે, ખબર છે આપણે, ઇન્સ્યોરન્સ કાર્ડ માટે. અને તે સિવાય પણ મારા મતલબ જે શાદી છે અત્યારે, તો યાકુબ મામા એના ગવાહ સમજે, વકીલ સમજે અને બધી જ એમની રિસ્પોન્સિબિલિટી પર મારા શાદી થયેલી. હવે એનાથી તમે સમજી લો. બીજું કે અમારી પાસે જે અમારી હોટ પ્રિન્ટ જ્યારે સ્ટાર્ટ કરી, બીબઝ મેગેઝિન જ્યારે સ્ટાર્ટ કરી, તો તે વખતથી લઈને અત્યાર સુધી યાકુબ મામા રેગ્યુલર અમારી સ્ટુડિયોની મુલાકાત, અમારી ઓફિસની મુલાકાત, એવરી ડે હાજે બેહવા આવે અને કંઈ ને કંઈ લેતા આવે. બુશું લાવે, પછી કંઈ ફ્રૂટ લાવે, કંઈ ને કંઈ લાવતા હતા અલ્હમ્દુલિલ્લાહ. પણ ટૂંકી વાત એટલી જ કરું કે અત્યારે આજે હું પપ્પાની બુક અમારી ઉડાન છે તો યાકુબ મામાને દેવા આવેલો છું. કારણ કે યાકુબ મામા મને ઓફિસે પણ ફોન કરે કે મારાથી અત્યારે અવાયું નથી તબિયત લીધે, તો તું મને કોઈ ગુજરાતી બુકોને બધું આપી જા. તો મારાથી ટાઈમ પર તો નહીં, પણ અમુક વખતે પછી એમને હું બુકો આપી જાઉં છું. તો આજે હું પપ્પાની બુક દેવા આવેલો છું એમને, ઉડાન. આ પપ્પાની બુક છે ને અંદર બધી ખાસી તમને વાંચવા લાયક ગમે એવું છે બધું અલ્હમ્દુલિલ્લાહ. તો જઝાકલ્લા. ને
ટાઈમ હોય તો પછી તમને અમે ઓફિસ પર લઈ જઈએ. જ્યારે ટાઈમ તમને લાગે કે આજે કાલે તો વેલકમ એની ટાઈમ. પ્રોપર આપણું સ્ટુડિયો થઈ ગયું છે. જઝાકલ્લા, દુઆમાં યાદ. જો 1967માં માશાલ્લાહ યાકુબાજી આવેલા અને આપણે આપણે સાજીભાઈ ખ્યાલ કરશો અને બહુ સરસ આ પુસ્તકમાં એમના સંભાળનાઓ અને એમને માશાલ્લાહ ઘણી બધી જગ્યાએથી એવોર્ડ પણ મળેલા છે. એમની સેવાઓને, એમની માનવતાને, એમના કામોને અહીંયા આપણે સાદાભાઈ પછી ઉતારશે. ઘણા બધા આપણે એવોર્ડ મળેલા છે. એમાંનો એક એવોર્ડ માશાલ્લાહ યાકુબભાઈ બાજીભાઈ ભૂટા રિસીવિંગ VVUK કમ્યુનિટી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એમને 2-3 વર્ષો પહેલાં વોરવોઇસ યુકે આપેલો છે. અને આપણા સમાજમાં આવા લોકોની કદર થવી જોઈએ, આપણા સમાજમાં આવા લોકોની લાગણીઓને, સેવાઓને આપણે માન સન્માન આપવું જોઈએ. અને અંતમાં આ જો આ બ્રિટેશિયન સાહેબ વર્ષો પહેલાં ફારૂકભાઈ અને અમારી ટીમે એમને રેકગ્નાઇઝ કર્યો. આવા અસંખ્ય એવોર્ડ મામાને મળેલા છે. મારે એટલું જ કહેવાનું મામા કે આ ઉડાન જે અજીત સાહેબ લખે છે, આ જે પુસ્તક જે છે એમાં આપણા લોકોનું દસ્તાવેજીકરણ છે, આપણા ઇતિહાસનું, આપણા વારસાનું, આપણી સંસ્કૃતિનું, આપણી અસ્મિતાનું, આપણી ભાષાનું, આ લોકોની કુરબાનીઓનું, અને અંદર યંગ લોકો માટે there is a very profound message for young people. So we would encourage everybody to read this book, to study these people, show our respect, show our appreciation what they have done and the foundation they have laid for our society. અને અંતમાં એટલું જ કહું કે ભાઈ આ જે છે એ વડીલોની કહાણી છે. વડીલોએ જે આપણા માટે જે ખેતર તૈયાર કરેલું છે એની લાણી છે. અને આપણો આ વારસો બહુ જ કિંમતી છે સાહેબ, બહુ જ કિંમતી છે. એને આપણે સાચવીએ અને એને આપણે હજુ પણ આગળ લઈ જઈએ, એ જ આશાઓ. અને વન્સ અગેન વી ફીલ સો હેપી કે જે ઘરની અંદર આવા બુઝુર્ગો હોય એનો આપણે રિસ્પેક્ટ કરવો જોઈએ, એમને માન સન્માન કરવું જોઈએ, એમને આપણે પ્રેમ કરવો જોઈએ અને એમની દુઆઓ આપણે ઉપર રહે એ આપણે એમને વિનંતી કરીએ. સારીભાઈ કે કેવું તમારે બે શબ્દો બોલો તમે પણ પ્લીઝ. અસ્સલામુ અલૈકુમ. આ મુલાકાત કરીને ઘણી જ ખુશી થઈ. યાકુબ મામાને આમ તો હું ગામથી જ ઓળખું, પણ અહીંયા એમના ખાસ પર્સનલ પરિચય અમારો અહીંયા યુકેમાં થયો ને એમને એકદમ નજદીકથી એમના સ્વભાવને મેં જોયા. ઘણા જ હસમુખા સ્વભાવના, વાતે વાતે જોક્સ સંભળાવતા ને બધાને હસાવતા અમારા યાકુબ મામા. એ આવે એટલે મહેફિલ હાસ્યથી ભરાઈ જાય. એટલે એમને મળીને ખૂબ જ આનંદ મળે. એટલે ખૂબ સારા સ્વભાવના અમારા યાકુબ મામા છે. બસ એટલું જ મારું કહેવું છે. થેન્ક યુ વેરી મચ. અને સોરી ફોર શોર્ટ નોટિસ. તમે જોઈ શકો છો આ બ્રિટેશિયન બઝનોમે જે એવોર્ડ છે તે યાકુબ મામાને 2006 ફેબ્રુઆરીમાં આપેલો. મોટું ફંક્શન થયેલું અને ત્યાં મેયર, કાઉન્સિલરો, કોમ્યુનિટીના બધા બિઝનેસમેનો આવેલા અને 2006 ફેબ્રુઆરીમાં આપેલો બ્રિટિશિયન બઝનો એવોર્ડ. ને તે સિવાય પણ ઘણા બધા એવોર્ડ યાકુબ મામા પાસે છે. પણ યાકુબ મામાનું બધાને જ ખબર છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ એમને તંદુરસ્તી આપે ને લાંબી ઉંમર આપે. અને યાકુબ મામા આપણા સંસ્કાર પ્રમાણે, આપણા રીત રિવાજ પ્રમાણે છેલ્લા શબ્દો તો વડીલોના જ હોય, કારણ કે એમાં આશીર્વાદ હોય છે, દુઆઓ હોય છે, મોહબ્બત હોય. તો તમે આજના સમાજને અને યુવાનોને કઈ શિખામણ આપશો એ ટૂંકમાં કહી અને આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ. તમારો આખો જ અનુભવ. હા, યાકુબ મામાનું એક સેન્ટેન્સ મને એમણે આપણે ઇકરામાં કહેલું, જ્યારે આપણે પેલી ભરૂચી વોરા નો ઇતિહાસ, આપણે દિશા દશાનું ઉદ્ઘાટન ત્યાં કરેલું આપણે મરહુમ મૌલાના સાહેબે. તો યાકુબ મામાનું એક સેન્ટેન્સ જે મેં મારી ડાયરીમાં નોંધ્યું છે કે ઇમ્તિયાઝ, જિંદગી શું છે એ હવે સમજાઈશ. હવે જિંદગી જીવવાની મજા પણ આવે છે, પણ હવે જવાનો ટાઈમ થઈ ગયો. યાકુબ મામા બરાબર છે. આના પર આખું પુસ્તક લખાય. તો એ શબ્દો સાથે મામા તમે સમાજ માટે ને યુવાનો માટે કંઈક બોલી ના કાર્યક્રમ આપણે ફિનિશ કરીએ પ્લીઝ. જો કે અલ્લાહના ફઝલ કરમથી ઘણા યુવાનો મારી પાસે આવીને બેસે છે. સેટરડે સન્ડે હોય ત્યારે મારી શિખામણથી મારી દેવાતી હોય એમને આપું છું. એમને ખાસ હું શિખામણ આપું છું કે આ ડ્રગથી મહેરબાની કરીને બધો આ ડ્રગ તમારી જિંદગીને કંઈથી કંઈ લઈ જશે, તમને સમજવી નહીં પડે. જિંદગી તમારી પૂરી થતાં પણ વાર નહીં લાગે અને તમે પસ્તાશો. અને બિલકુલ એજ્યુકેશનના તમે ધ્યાન આપજો. એજ્યુકેશનને બિલકુલ રગડઈની સાથે રાખજો અને કોઈ પણ ડિગ્રી તમે તમારી જિંદગીમાં મેળવજો, કોલેજોમાં જજો ને આગળ ભણજો તો એ વધારે ઠીક રહેશે. અને તંદુરસ્તી માટે તમારે જે કંઈ એ કરવાનું છે કે સિગરેટ નહીં પીવા કે એવા એમાં વ્યસનો નહીં કરવા, એની પર ખાસ ધ્યાન રાખજો. અને તમે સારી રીતે સારા માણસોની સારા એમની સોબત રાખજો
કે જેથી તમારી જિંદગી સુધરે અને એ વધારે બહેતર છે. હું ફક્ત 2 પાઉન્ડ લઈને આવેલો અને આ 2 પાઉન્ડથી મારી છોકરીએ આંખોમાંથી આંસુ આવી ગયા હતા કે આ 2 પાઉન્ડ માટે તમે આટલી બધી મહેનત કરી, મને આટલી બધી બોલાવ્યો તમને અને આ શું કર્યું. અહીંયા બાંધેલી છોકરીની વાત કરું છું, મને આંસુ આવી ગયા તેઓ આજે પણ મને આંસુ આવે છે. એ છોકરી બિચારી રહેલી તો 2 પાઉન્ડથી માણસ આટલો વર્ષ જો આગળ આવી જાય તો તમારે મહેનત તો કરવી જ પડશે. खुदा जब हुस्न लेता है तो नज़ाकत आ ही जाती है. तो इसी तरह इंशाल्लाह તમે લોકો મહેનત કરજો અને સિરિયસલી જિંદગી જીવજો. બસ એ જ મારી દુઆ છે અને ખુદા તારા તમને નિખરેત આપે એટલી મારી દુઆ છે. આમીન આમીન સુમા આમીન. યાકુબ મામાની વાત પૂરી થતાં પહેલાં એક વાત કરું કે તમને બીબજ સ્ટુડિયો આપણો જે નવો થઈ ગયો તે ખબર કઈથી પડી? તમને કોણે કીધેલું કે સ્ટુડિયો કમ્પ્લીટ થઈ ગયો? બિકોઝ તમારી મુલાકાત આપણે ઘણા ટાઈમથી થઈ નથી સ્ટુડિયોમાં. તો તમને યાકુબ મામા મેં કંઈ કીધું? યાકુબ શું કહેતા હતા યાકુબ મામા? એવું થયું કે અમે ફંક્શનમાં ગયા હતા ને એમાં એ પ્રમાણે કે હવે બધું સારું પ્રોગ્રેસ કરેલો છે. બસ દુઆ કરજો ને તમે ટાઈમ ભરૂચમાં હા ભરૂચભાઈ ઓફિસ કરેલ છે પણ ટાઈમ સેટિંગ કરીને તમે પણ સ્ટુડિયોની મુલાકાત લો. અમે લોકો તમને લઈ જઈશું ને મૂકી પર જઈશું. ઓકે છે યાકુબ મામા, આ છેલ્લી વાત મને તમે બહુ જ ભાવુક કરી દીધો. બહુ જ ઇમોશનલ તમારો એન્ડિંગ છે. તો બીબસ તરફથી, સમાજ તરફથી યાકુબ મામાને હું એક ભેટ આપું છું. એક જૂનું ગાયન છે એની 2-3 કવિતાઓ. આજે યાકુબ મામે કહ્યું કે એક માણસ 2 પાઉન્ડ લઈને આવેલો અને એ 2 પાઉન્ડ પછી એણે મહેનત કરીને આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું જેનાથી સમાજ પર અસર પડી, કુટુંબ પર અસર પડી. તો એક માણસ જ્યારે મતલબ કે હજારો લોકોના જીવનની અંદર એક સશક્તિકરણ પેદા કરે છે, એક આસ પેદા કરે છે, હજારો લોકોના ઘરોની અંદર દીવાઓ જલાવે છે. તો સાહેબ તમને આ એક 4 પંક્તિઓ અર્પણ છે. મધુબન ખુશ્બુ દેતા હૈ, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू દેતા હૈ. આ લોકો બીજા માટે જીવા, પોતાના માટે પણ જીવા, પણ પોતાના કરતાં બીજાઓ માટે વધારે જીવા. ને એટલા જ માટે અમારી ટીમ આવેલી છે એમને થેન્ક યુ કહેવા, એમનો આભાર માનવા અને એમને મોહબ્બત કરવા. આ જે આપણા વડીલોની જે કહાની છે એ ફક્ત વાર્તા નથી, પરંતુ આપણા વડીલોની લાગણીઓ છે, ઉર્મી છે, પ્રેમ છે, સંઘર્ષ છે. પરંતુ એમના પ્રેમ અને ઉર્મિઓની વચ્ચે સાહેબ એમનું જે દર્દ છુપાયેલું છે ને, કે 60-70 વર્ષ એમણે આખી જિંદગી આપણું જીવન, આપણી પેઢીને સવારવા માટે વિતાવેલું છે. ગુલઝાર સાહેબે બહુ સરસ 4 પંક્તિઓ કહી છે સાહેબ, જેનાથી આપણા વડીલોનું જે ઉમંગ છે, દર્દ છે, લાગણી છે, સંઘર્ષ છે એ આવી જાય છે. ગુલઝાર સાહેબે કહ્યું છે કે लोग पूछते हैं हमसे कोई तकलीफ तो नहीं, लोग पूछते हैं हमसे कि कोई तकलीफ तो नहीं, उनको क्या पता कि हमने खुद को खो दिया अपनों को संवारते संवारते, उनको क्या पता कि हमने खुद को खो दिया अपनों को संवारते संवारते. तो આપણા જીવનને સવારતા, આપણા જીવનને, આપણા કુટુંબને વસાવતા વસાવતા આપણા વડીલોએ એમનું આખું જીવન એક સંઘર્ષ, એક વ્યથા, એક દુવિધા, એક ચુનૌતી સાથે પ્રેમ, લાગણી અને એક દર્દનું આખું ભાથું આપણને આપેલું છે. એની તમામ વાર્તાઓ અને કહાનીઓ તમને આ પુસ્તકમાં મળશે. Distinguished Community Service Award awarded to Yakub Bajibhai Bhutawala for his exemplary community services extended in publication of Gujarat Today Daily. Wow, 2011. તો જો આપણે યાકુબ સાહેબ ભૂટાવાલાને ઘરે ગયા, કેટલો પ્રેમ આપ્યો એ વડીલે, કેવી સરસ સરસ વાતો કરી, એમના પુસ્તક જોઈને કેટલું સારું લાગ્યું. અને ફરીથી 60-70 વર્ષના ભૂતકાળમાં એ વડીલ ખોવાઈ ગયા અને એમણે પોતાની લાગણીઓ આપણી સાથે વહેંચી. તો આ પુસ્તકના આધારે જે લોકોની વાર્તાઓ આમાં નથી, એમના ઘરે પણ અમે જઈશું. જે લોકોની વાર્તાઓ, કહાનીઓ આમાં છે, એમના ઘરે પણ અમે જઈશું. અને આ એમની મુલાકાત પછી મને પેલા મેં લખેલા 4 શેરો યાદ આવે છે
કે વડીલોની કહાની છે, વિરાસતની નિશાની છે. વડીલોની કહાની છે, વિરાસતની નિશાની છે, અજબની ખાનદાની છે અને જીવનમાં ગજબની શાનદાની છે. તો આપણા સમાજના, આપણા કુટુંબના આવા જે વડીલો છે, બુઝુર્ગો છે, એ આપણી આન બાન ને શાન છે. એમને આપણે પ્રેમ કરીએ, મોહબ્બત કરીએ, એમને માન સન્માન આપીએ અને એમની કુરબાનીઓની આપણે કદર કરીએ. થેન્ક યુ. બોન્ડ થયેલો એટલે મારે 5 છોકરામાં ઇન્ડિયામાં બોન્ડ થયેલો ને એક છોકરીનો અહીં બોન્ડ થયેલો. એને જ્યારે એની ફ્રેન્ડનો ફોન ગયો કે આ તારા બાળની એમ કે જીવન ચરિત્ર બધું લખેલું છે,